રાજકોટમાં પતિ પત્ની અને ઓર વોના મામલે મોટો ખુલાસો સામે આવ્યો છે। પીડિત મહિલાએ ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું કે તેના પતિ નવીન ચાંડપા દ્વારા વારંવાર મારપીટ કરવામાં આવતી હતી, જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। મહિલાના કહેવા મુજબ તેની દીકરીને ટ્યુશન આપવા આવતી પૂજા પંડ્યા સાથે પત્નીના અફેરને લઈને બંને વચ્ચે વિવાદ થયો હતો। અફેરનો વિરોધ કરતા પતિએ પોતાની સાથે મારપીટ કરી હોવાનો આક્ષેપ મહિલાએ કર્યો છે। પીડિતાએ વધુમાં દાવો કર્યો કે તેના પતિના એક નહીં પરંતુ અનેક મહિલાઓ સાથે સંબંધો છે। હવે પીડિત મહિલા ન્યાયની માંગ સાથે મીડિયા સમક્ષ આવી છે। સમાચારમાં આગળ વાત કરીએ તો રાજકોટના સાધુ વાસવાણી રોડ વિસ્તારમાં રહેતા દિલીપભાઈ ખખર, તેમની પત્ની સ્મિતાબેન ખખર અને પુત્ર નિશ્ચિત ખખરે ઝેરી દવા આપી સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો। ઘટનામાં સ્મિતાબેનનું ઘટના સ્થળે જ મોત થયું, જ્યારે દિલીપભાઈ અને પુત્ર નિશ્ચિતનું સારવાર દરમિયાન મોત નીપજ્યું। સમગ્ર મામલે એસીપી રાજેશ બારિયાએ જણાવ્યું કે હાલ પોલીસે તમામ સંભવિત કારણોની તપાસ શરૂ કરી છે। પ્રાથમિક તબક્કે પુત્ર નિશ્ચિત શું કામ ધંધો કરતો હતો, પરિવાર પર કોઈ આર્થિક સંકટ હતું કે વ્યાજખોરોનો હતો કે કેમ, તે સહિત તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે। આ ઉપરાંત પરિવારને કોઈ ધમકી આપતું હતું કે નહીં તે જાણવા કોલ ડિટેલ રેકોર્ડની પણ તપાસ કરવામાં આવશે। હાલ સુધી ઘટના સ્થળેથી કોઈ સુસાઇડ નોટ મળી આવી નથી। પોલીસે મૃત્યુના ચોક્કસ કારણ સુધી પહોંચવા માટે તમામ પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરી છે। મારું નામ કેડી રઘુવંશી વિવાહ શક્તિ સંઘના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ। રઘુવંશી સમાજ થોડી વાર પહેલા અમને જે સમાચાર મળ્યા તે મુજબ સાધુ વાસવાની રોડ પર રહેતા અમારા રઘુવંશી સમાજના એક પરિવાર કે જેમાં 3 સભ્યો એકી સાથે સામૂહિક આત્મહત્યા કરવાનું જે પગલું લીધું છે, તેના કારણે તેનું અત્યારે મોત નીપજ્યું છે। તે માટે આજે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં યુવાનો એકત્રિત થયા છે। ખાસ કરીને આ જે ઘટના બની છે તેને લઈને તમારી શું? અમારી માંગણી પોલીસ પ્રશાસન પાસે સીધી એવી છે કે આમાં જે કોઈ શંકાસ્પદ વ્યક્તિઓ છે કે જેના કારણે આ પગલું ભરવા માટે પરિવાર મજબૂર થયો હોય તેને તાત્કાલિક ધોરણે ધરપકડ કરવામાં આવે અને યોગ્ય કાનૂની કડક કાર્યવાહી કરવામાં આવે। માંગ શું કરવાની? અમારી પ્રથમ માંગણી છે, જો લોકલ પોલીસ સ્ટેશન જો આ બાબતની કાર્યવાહી કરી શકતી નથી તો અમારી પ્રથમ માંગણી કે ક્રાઇમ બ્રાન્ચને આ કેસ સોંપવામાં આવે અને તેમ છતાંય જો અમારી જે માંગણીઓ છે એ સંતોષવામાં નહીં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન પણ કરશું। શું લાગે છે આ આપઘાત કર્યાની પાછળ ક્યાંક બાદ જે પ્રાથમિક તપાસ અમે તેના સગાવાલા છે કે અમારે રીતે જે અમે તપાસ કરી છે તે મુજબ એવું લાગી રહ્યું છે આ ક્યાંક ને ક્યાંક કોઈ વ્યક્તિના માનસિક ત્રાસના આધારે આ પગલું ભર્યું હોય। પરિવાર સાથે તેના પરિવારમાં હાલ જોઈએ તો હવે 3 જણા રહેતા હતા, ત્યારબાદ એમના જે નજીકના જે સગા સંબંધી છે તેમને અમે રૂબરૂ મળેલ છે, પણ અત્યારે જે આઘાતની જે શોકની લાગણીમાં છે એટલે આથી અમે વધુ જાણકારી પ્રાપ્ત કરી શક્યા નથી। મારું નામ કુલદીપ રઘુવંશી છે। રઘુવંશી વિવાહ શક્તિ સંઘમાં ગુજરાત પ્રભારી તરીકે ફરજ નિભાવું છું। શું કહેશો આજે સમગ્ર રઘુવંશી સમાજ સમગ્ર રઘુવંશી સમાજ આજે એટલા માટે એકઠો થયો છે કે અમારા જાણમાં હમણાં એક ન્યૂઝ આવ્યા છે કે રઘુવંશી પરિવારના અમારા સમાજના ખખર પરિવારના સાધુ વાસવાણી રોડ પર રહેતા એક કુટુંબે સામૂહિક રીતે આત્મહત્યા કરી લીધેલ છે અને હોસ્પિટલે પહોંચતા પહેલા જ એમના મૃત્યુ થયા છે। કારણ શું લાગે છે? પ્રાથમિક તપાસ અને જે માહિતીઓ અમને મળી રહી છે એ મુજબ કારણ એવું લાગે છે કે વ્યાજખોરોના ત્રાસના લીધે અને આર્થિક ભીસના લીધે આ પગલું પરિવારે લીધું છે અને એમના લીધે એમના મૃત્યુ થયા છે। ખાસ કરીને આવી ઘટનાઓ વારંવાર આવતી છે, વ્યાજખોરોના ત્રાસના લીધે પરિવાર છે તે આમાં કાર્યવાહી નથી થતી, જો આમાં તમારે કાર્યવાહી નથી તમારી શું માંગ? આપણે જોયું ઘણા આવા કેસીસ આપણે જોયા છે કે જેમાં લોકો સુસાઇડ કરે છે, વ્યાજખોરોના ત્રાસના લીધે સુસાઇડ કરે છે અને એમાં સુસાઇડ કરતા પહેલા પણ એ લોકો પોલીસના શરણે જાય છે, પણ છતાં એમને સુરક્ષા નથી મળતી હોતી અને મૃત્યુ થયાના પછી પણ યોગ્ય કાર્યવાહી એવી રીતે નથી થતી કે કોઈ દાખલો બેસાડવામાં આવે। અમે આજ વખતે એ જ ડિમાન્ડ કરીએ છીએ પ્રશાસન પાસે કે આ કેસને હળવાશથી લેવામાં ના આવે, જરા પણ હળવાશથી લેવામાં ના આવે અને યોગ્ય અને કડક દાખલો બેસે એવી કાર્યવાહી કરવામાં આવે। ગઈકાલે યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં અજંતા પાર્ક જે ગંગોત્રી ડેરી સાધુ વાસવાણી રોડ છે ત્યાં એક પરિવાર રહેતો હતો, જેમાં દિલીપભાઈ નટવરભાઈ ખખર જેની ઉંમર વર્ષ 72 તથા તેમના પત્ની સ્મિતાબેન તથા તેમનો પુત્ર નિશિતભાઈ સાંજના 6:20 આસપાસ હોસ્પિટલથી દવાખાના વર્ધી આવેલી, જેમાં દવાખાના વર્ધીમાં એવું જણાવવામાં આવેલ કે ત્રણે છે એક જ પરિવારના છે જેઓ સેલ્ફોસના ટીકડા પી ગયા અને જે હાલ
તાત્કાલિક લાવવામાં આવેલ છે. તે દરમિયાન સ્મિતાબેનનું સ્થળ ત્યારે જ મૃત્યુ થઈ ગયેલું હતું ને દિલીપભાઈ તથા નિશિતભાઈ છે તેઓ સારવાર હેઠળ હતા, પણ એ પણ મોડી રાત્રે એ બેનું પણ ડોક્ટરોએ મરણ જાહેર કરેલ છે. હાલ જાણવા મુજબ એક જ પરિવારના તમામ સભ્યો સામૂહિક આપઘાત કરેલ છે, જેથી એનું હાલ તાત્કાલિક કારણ જાણવું હાલ તપાસ ચાલી રહી છે. એમાં એમનો દીકરો જે નિશિત છે એ નિશિતના હાલમાં શું એ પોતે કોની સાથે કયા ધંધા સાથે સંકળાયેલો હતો, તેના મિત્રો કોણ હતા, શું હતા, એ બાબતની હાલ તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. અને હાલ તો આપઘાતનું કારણ હાલ હજુ અજબત છે. એની બાબતમાં પોલીસ આગળ તપાસ કરી રહી છે. સાહેબ, ખાસ કરીને જે પરિવારજનો છે એ લોકો એવું કહી રહ્યા હતા કે વ્યાજખોરો તેમને ત્રાસ આપતા હતા. આ દિશામાં કોઈ તપાસ આ કરવામાં તમામ દિશામાં તપાસ કરવામાં આવશે. વ્યાજે પૈસા લીધા હતા, તો કોઈ ધંધામાં ખોટ ગઈ હતી કે પોતે શું એ હતું, જેના બાબતે તેમની તમામ કોલ ડિટેલો કાઢીને ચકાસી અને આગળની બધી તમામ પ્રોસિજર કરવી અને એને શું કારણોસર આપઘાત થયેલ છે એ બાબતની તપાસ હાલ યુનિવર્સિટી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. કોઈ સુસાઇડ નોટ કેવું મળ્યું? ના, હાલ કોઈ સુસાઇડ નોટ એવી કંઈ મળેલ નથી. હા, પહેલા તો જે મરણ જનાર છે તમામની કોલ ડિટેલ કાઢવામાં આવશે. કોલ ડિટેલની અંદર કોની સાથે સંપર્ક છે એ બધી એ બાબતમાં